ફક્ત ને ફક્ત જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે નરસિંહભાઈ અને આ બેનની ચૂંટણી છે એમની પેનલ ટુ પેનલ વોટ આપી અને સારામાં સારા મતે જીતાડવાની તમને અમે ભલામણ કરવા આવ્યા છે. મિત્રો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી એવી છે કે નાના કોમ જે ગામમાં ના હોય છે એ મોટા ભાગના પંચાયતથી મળીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિરુદ્ધ થતો છે. એનાથી આગળ કોઈને જવાનું હોતું નથી. એક મોટું કોઈ સરકારનું કામ હોય તો ગાંધીનગરની જરૂર કોઈને પડે. કોઈને મકાન મંજૂર કરાવવું છે, કોઈને ગોમતાળની જરૂર છે, કોઈ પરોળની જરૂર છે. આવા બધા જે નાના કામ છે, કોઈને સહાય જોતી હોય, વૃદ્ધાશા કોઈ જોતી, આ બધા કામ ફક્ત ને ફક્ત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દ્વારા થતા હોય છે. જો જિલ્લા પંચાયત કોંગ્રેસી થશે અને જે તાલુકા પંચાયત કોંગ્રેસી થશે અમને પૂરેપૂરો વિશ્વાસ લાગે. આ તમે જે મિટિંગમાં આવો છો ને, અમારી મિટિંગો થવાથી ને એનામાંથી તો પેલા ભાઈ એમ લાગે કે વોટ કે ભાજપનું નીકળે જ નહીં પેટીમાંથી, પણ મારું મતદાન દાડે શીખ શું થાય ખબર પડતી નથી. મિટિંગો ખૂબ મોટી થાય, ખૂબ હારી વાતો કરી, છેલ્લી ઘડી પર બટન દબાવતો ત્યારે શીખ શું થાય એની ખબર જ નથી પડતી. બટનમાં ખોમી નથી, બટનમાં ખોમી હોય બાવડની તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને નરેન્દ્ર મોદીએ પડ્યો થતો ન જીતી જાય, બટનમાં ખોમી હોય તો અહીંયા થયો. આપણે વોટ આલે છે, મશીન કશું ચોરી કરતું જ નથી. તમે ચેલેન્જ હંગાશે એમ તમે આ વખતે બૂથ ભરાઈ અને 100% વોટ કોંગ્રેસ કરો તો એક વોટ ભાજપ નહીં કરે તમે લખાણ જેવું. આ તો ખાલી આપણે વાતો છે, મશીન ચોરી કરતું નથી. આપણે વોટ આલે છે, પાકું છે. તમે હોદે મેં ઘણી વખત જોયો છે કે હોદે મતદાન થઈ રહ્યા ને તમે અંદર દો ને તો પેલા કમળનું બટન કાળો બસ હોય છે અને પંજાબ કોઈ જ નથી હોતું. એ અડિયાદ જ જો વોટ આવે સાદું કરે મશીન કરે છે. એટલે એ બધી વાતો છે. પણ તમને આ વખતે જે તમારી બધાની લાગણીઓ છે, સમગ્ર બનાસકાંઠાના જિલ્લા અને વાવથરા જિલ્લામાં અત્યારે લોકોની લગભગ જે લાગણીઓ છે